વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર્સમાં આપણે રાણકી વાવ વિશે શીખવાની શરૂઆત કરી ચૂક્યા છે. ઝડપથી આપણે જે કંઈ શીખ્યા છે એના સંદર્ભમાં થોડુંક રિવિઝન કરીએ તો આપણે કેટલાક પોઈન્ટ્સ યાદ રાખી શકીએ એમ છે, જેથી કરી અને આપણને રાણકી વાવ વિશેની શોર્ટ નોંધ તૈયાર કરવામાં મદદરૂપ થઈ શકશે. આપણે જાણીએ છીએ કે રાણકી વાવમાં ઇટ વોઝ બિલ્ટ બાય રાણી ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન. King Bhimdev I was belongs to Solanki dynasty. ઉદયમતીને આ વસ્તુ કરવાનો કેમ પ્રશ્ન ઊભો થયો હતો? તો she was trying to solve the problem of water scarcity of people of પાટણ. પાટણના લોકોને જે વોટર સ્કેર્સિટી થઈ હતી, પાણીની અછત ઊભી થઈ હતી પાટણના લોકો માટે, અણહિલવાડ પાટણના, તો એને સોલ્વ કરવાના પ્રયાસ રૂપે એણે આ કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. અને આ કન્સ્ટ્રક્શન ઇટ વોઝ બિલ્ડ બિટવીન 1022 to 1063 AD. આપણે જાણીએ છીએ કે બિફોર ધ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટેડ શી વોઝ ડાઈડ. કન્સ્ટ્રક્શન પૂરું થાય એ પહેલાં એનું મૃત્યુ થયું હતું. જો એના સંદર્ભમાં જોવા જઈએ કે રાણકી વાવની ઊંડાઈ, ઊંચાઈ, આ બધાના સંદર્ભમાં જોવા જઈએ તો ઇટ વોઝ 64 મીટર્સ લોંગ, 20 મીટર્સ વાઇડ એન્ડ 27 મીટર્સ ડીપ છે. ધેર આર more than 800 or there are 800 sculptures on the side walls. એની દિવાલો પર લગભગ 800 જેટલા શિલ્પકૃતિઓ આવેલી છે. એટ પ્રેઝન્ટ વી ફાઇન્ડ 400. અત્યારે લગભગ આપણે 400 જેટલા જોવા મળે છે. ઇટ વોઝ 7 સ્ટોરી બિલ્ડિંગ સ્કલ્પચર. આ જે છે લગભગ 7 મજલાનું કન્સ્ટ્રક્શન છે. એન્ડ ઇટ વોઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. એ વિષ્ણુને ડેડિકેટ કરવામાં આવી છે, એટલે કે સમર્પિત કરવામાં આવેલ છે. ઇવન દો માત્ર વિષ્ણુને સમર્પિત કરી છે, બટ વી ફાઇન્ડ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી. આપણને ગૌરી, ઉમિયા, પાર્વતી, તોતલ આવા જે કંઈ નામ લીધા છે એ પણ આપણને 12 સ્ટેચ્યુ એક જ પ્લેસ ઉપર જોવા મળે છે. અને આ સ્ટેચ્યુઝ આપણને બીજી એક જગ્યાએ પણ જોવા મળે છે, અને બીજું પ્લેસ છે મોઢેરાનું સૂર્ય મંદિર. આ એક એક્સેપ્શનલ એક્ઝામ્પલ છે વોટર મેનેજમેન્ટ સિસ્ટમનું, એટલે કે એક અસાધારણ એવું ઉદાહરણ છે કે જળ સંચાલન વ્યવસ્થાનું, અને એમાં એક જ બિલ્ડિંગની એક જ સ્થાપત્યની અંદર, એક જ ઇમારતની અંદર નાના નાના ભાગો કરી અને જે સંગ્રહિત કરેલું પાણી છે, સંચિત જે જળ છે, એના સંદર્ભમાં જે પદ્ધતિ વિકસાવવામાં આવેલી હતી એનો પણ એક અદ્ભુત નમૂનો હતો. અને એટલા માટે જ વર્લ્ડમાં યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજ તરીકે, એટલે કે વિશ્વ સાંસ્કૃતિક સ્થાપત્ય, એટલે કે ધરોહર વિરાસત તરીકે એને જાહેર કરેલું છે. સાથે કેટલાક પ્રશ્નો અહીંયા આપણને એવા પણ પૂછી લીધા હતા કે જેના આપણે જવાબ અહીંથી જ ફાઇન્ડ કરી શકીએ છીએ. હુ ડિક્લેર્ડ રાણકી વાવ એન એપ્રુવ સાઇટ? એપ્રુવ સાઇટ કોને ડિક્લેર કરી હતી? તો આપણે અહીંયા લખી શકીએ કે યુનેસ્કો દ્વારા. યુનેસ્કો હેઝ ડિક્લેર્ડ રાણકી વાવ એઝ એન એપ્રુવ સાઇટ. વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ? શાનું ઉદાહરણ હતું? તો આપણે વોટર મેનેજમેન્ટ સિસ્ટમનું જે એક્ઝામ્પલ છે એની વાત કરી શકીએ છીએ. બીજો એક પ્રશ્ન પૂછ્યો તો વિચ ડાયનેસ્ટી ડીડ કિંગ ભીમદેવ બિલોંગ ટુ? તો એ પણ આપણે ત્યાં જવાબ આપેલો છે. કિંગ ભીમદેવ વોઝ બિલોંગ ટુ Solanki dynasty and Hilward Patan. Why did Queen ઉદયમતી build this વાવ? રાણી ઉદયમતી આ વાવ શું કામ બંધાવી? તો આપણે અહીંયા જવાબ આપી દીધેલો છે કે સ્કેર્સિટી ઓફ વોટર ફોર ધ પીપલ ઓફ પાટણ. પાટણના લોકોને જે સમસ્યા હતી પાણીની, એને સોલ્વ કરવા માટે એમણે આ વાવનું બાંધકામ કર્યું હતું. વોટ ડુ ધ સ્કલ્પચર રિવીલ્સ? તો સ્કલ્પચર કઈ કઈ બાબતોને રિવીલ કરે છે એના સંદર્ભમાં ચર્ચા પણ કરી ચૂક્યા છે કે એક એક્ઝામ્પલ છે કાર્વિંગનું છે, સાથે સાથે કેટલાક ગોડ ગોડેસીસના જે સ્કલ્પચર્સ ત્યાં બનાવેલા છે, અને સાથે હજુ જે શીખવાની વસ્તુ બાકી છે કે લોકકાલીન જે તે સમયનું કન્ટેમ્પરરી જે ચિત્ર છે, વાસ્તવિક જીવન ચિત્ર જે હશે એને પણ એ વ્યક્ત કરે છે. એની ચર્ચા આપણે હવે પછી કરી રહ્યા છે. ફરી એકવાર આપણે રીડિંગ થોડુંક ઝડપથી જોઈએ છે અને સમજતા જઈએ છીએ અને પાઠને આગળ ધપાવીએ છીએ. ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણને કંઈક આવી વિગત આપી હતી કે રાણકી વાવ ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ એન્ડ ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ હેરિટેજ કમિટી યુનેસ્કો. અને હેરિટેજ કમિટી યુનેસ્કોએ, એટલે કે વિશ્વ સાંસ્કૃતિક જે સમિતિ છે એ સમિતિ દ્વારા એને વર્લ્ડ હેરિટેજ તરીકે ડિક્લેર કરવામાં આવી હતી. યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્ઝામ્પલ ઓફ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વોટર મેનેજમેન્ટ સિસ્ટમની આપણે વાત કરી ચૂક્યા છે કે જલ સંચાલન વ્યવસ્થાની એક અદ્ભુત નમૂના તરીકે આને રેકગ્નાઇઝ કરવામાં આવ્યું હતું, જણાવવામાં આવેલું છે કે આ ખૂબ જ સુંદર એવી વસ્તુ બનાવવામાં આવેલી છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ
આ એક સેમ્પલ છે. અહીંયા દરેક પ્રશ્નને આપણે પૂછી શકીએ છીએ. અહીંયા એક્ઝામ્પલના બદલે આપણે શબ્દ સેમ્પલ મૂકીએ તો આપણો પ્રશ્ન બદલાઈ શકે છે. વોટ ઇઝ ધ વાવ સેમ્પલ ઓફ? શાનું સેમ્પલ છે? એક્ઝામ્પલ પછી સેમ્પલનો પ્રશ્ન પૂછી શકે. તો ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એક જ સ્ટ્રક્ચરની અંદર, એક જ સ્થાપત્યની અંદર સંગ્રહિત કરેલા જળનો એટલે કે સંચિત જે જળ છે એનો ઉપયોગ કરવા માટેનું એક અદ્ભુત આ એક્ઝામ્પલ સેમ્પલ જોવા મળે છે. ઇટ ઇઝ એન ઓલ્સો આ યુનિક ઇલ્યુસ્ટ્રેશન્સ. આ સેમ્પલ શબ્દના બદલે આપણે ઇલ્યુસ્ટ્રેશન શબ્દ લઈએ તો એક આપણે નવો પ્રશ્ન મળ્યો છે. વોટ ઇઝ એન યુનિક ઇલ્યુસ્ટ્રેશન્સ? વાવ. તો એ પ્રશ્નનો જવાબ પણ આપણે અહીંથી શોધી શકીએ. ઇટ ઇઝ આ યુનિક ઇલ્યુસ્ટ્રેશન્સ ઓફ બ્રેકિંગ અ લાર્જ સ્પેસ ઇન્ટુ આ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. કલાત્મક રજૂઆત દ્વારા વિશાળ વિસ્તારને નાના નાના ખંડોમાં, નાના ભાગોમાં વિભાજિત કરી અને દર્શાવતું એક અદ્ભુત આ એક ખૂબ જ સરસ ઉદાહરણ છે. રાણકી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અને દરેક વ્યક્તિને, જે કોઈ વ્યક્તિ આજની મુલાકાતે આવે છે, ઓબ્ઝર્વ કરવા આવે છે અને આ વસ્તુ આકર્ષે છે, અપીલ કરે છે. પેરેગ્રાફમાં આપણને આપ્યું હતું કે ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 એટલે કે 1022 અને 1063ના વચ્ચેના સમયગાળામાં આનું બાંધકામ થયેલું છે. રાણકી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં એનો ઉમેરો થયેલો છે એટલે કે ગણાય છે. કિંગ ભીમદેવ બિલોંગ ટુ સોલંકી ડાયનાસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. કિંગ ભીમદેવ અણહિલવાડ પાટણના સોલંકી વંશના વંશજ ગણાય છે. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. કિંગ ભીમદેવના મૃત્યુ પછી એમની વિધવા પત્ની રાણી ઉદયમતીએ પાટણના લોકોને જે પાણીની સ્કેર્સિટી, તંગી પડી રહી હતી, એની સમસ્યા ઉકેલવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરેલો હતો. અનફોર્ચ્યુનેટલી શી વોઝ ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ વાવ. વાવનું કમ્પ્લીશન, વાવ સંપૂર્ણ બની જાય પહેલાં એનું પણ મૃત્યુ થયું હતું. પણ ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ટ, બાંધકામની જે શૈલીઓની ચર્ચા કરવામાં આવે તો હર બ્યુટિફુલ આઈડિયા, એના જે સુંદર વિચારો છે, હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિશિએશન. એને ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઈ છે, અર્થાત ખૂબ જ એના વખાણ થયેલા છે. ક્વીન સ્ટેપવેલ ઓર રાણકી વાવ, નોન એઝ રાણકી વાવ, ઇઝ 7-storied સ્ટ્રક્ચર. આ 7 માળનું ઇમારત એટલે કે સ્ટ્રક્ચર છે. ધ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters લોંગ, 20 meters વાઇડ એન્ડ 27 meters ડીપ. પૂર્વાભિમુખનું આ સ્થાપત્ય 64 મીટર લાંબુ, 20 મીટર પહોળું અને 27 મીટર ઊંડાઈ ધરાવે છે. ઈચ સ્કલ્પચર, એનું દરેક શિલ્પકૃતિ, પેસીજ એનો માર્ગ, પિલર એનો સ્તંભ, ઇન પેવિલિયન આપણે એને મંડપ કહીએ છીએ, આર મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર્સ એઝ ઇન્ચાન્ટિંગ કાર્વિંગ. એ દરેક ભવ્ય આ ઇમારતની અંદરના લોકોને આકર્ષે એવા, મોહ પમાડે એવા કોતરણી કામ ધરાવે છે. ઓન ઇટ સાઇડ વોલ્સ ધેર આર અબાઉટ 800 સ્કલ્પચર્સ. એની દિવાલો પર લગભગ 800 જેટલા સ્કલ્પચર, શિલ્પકૃતિઓ આવેલી છે. ધેર આર નિયરલી 400 બિગ સ્કલ્પચર્સ ઓફ ડિફરન્ટ ગોડ એન્ડ ગોડેસીસ ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ. અત્યારે આપણને 400 જેટલા જુદા જુદા દેવદેવીઓના સ્કલ્પચર્સ, મૂર્તિઓ આપણને જોવા ત્યાં મળી રહી છે. Their numbers would have been many more in past in its original structure. બની શકે કે એના મૂળભૂત ઇમારતમાં આના કરતાં પણ વધારે હશે આ શિલ્પકૃતિઓ. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the walls. દરેક માળની અંદર, દરેક મજલાની અંદર એક સાંકડી કોરિડોર, પરસાર બનાવવામાં આવેલ છે, જેથી કરી અને જે કોઈ વિઝિટર્સ છે, જે મુલાકાતીઓ છે, એ આ પથ્થર ઉપર થયેલા જે કોતરણી કામ છે, એની અંદર જે કંઈ શિલ્પકૃતિઓ બનાવવામાં આવેલ છે એને જોઈ શકે, એના કોતરણી કામને માણી શકે, આની સુંદરતાને અનુભવી શકે, એટલા માટે ત્યાં પરસાર મૂકવામાં આવેલ છે, જેથી કરીને લોકો નજીક જઈ શકે. ઇવન પિલર્સ ઓફ વાવ આર નોટ એક્સેપ્શનલ ટુ ઇટ. અને એના જે સ્તંભો બનાવેલા છે એ પણ આમાંથી અપવાદ નથી, એટલે કે સ્તંભો ઉપર પણ આપણને આ વસ્તુ જોવા મળે છે. They display splendid artistic marvel on the stone. અને આ વસ્તુ પથ્થર ઉપરના ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતાને આપણને દર્શાવે છે, રજૂ કરે છે.
ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. અગાઉ પણ આપણે કહી ચૂક્યા છે કે આ વાવ વિષ્ણુ ભગવાનને સમર્પિત કરેલ છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. અહીંયા ભગવાન વિષ્ણુને આપણે જુદા જુદા આકાર અને મુદ્રાઓમાં જોઈ શકીએ છીએ. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. અને વિષ્ણુ પછી જો કોઈ બીજા વ્યક્તિને કોઈને મહત્વ અહીંયા અપાયેલું હોય આ વાવમાં તો એ પાર્વતીને અપાયેલું છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. અહીંયા 15 જેટલી ગેલેરીઓને 15 જેટલી પરસારની અંદર પાર્વતીના સ્ટેચ્યુઝ શિલ્પકૃતિઓ આવેલી છે. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવર. 12 સ્ટેચ્યુઓ એક સાથે ગૌરીના હોય એવી જગ્યા જોવી વિરલ છે, એટલે કે અદ્ભુત છે. બીજી આપણને ઓછી જગ્યાએ જોવા મળે છે. અલબત્ત ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. અલબત્ત મોઢેરાના સૂર્ય મંદિરમાં આ વસ્તુ આપણને જોવા મળે છે. This wow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total, Tripura. આ 12 નામ ધરાવતી સ્ટેચ્યુ આપણને આ વાવની અંદર જોવા મળી રહ્યા છે. Besides, there are many statues of god and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. આ બધાના પણ આપણને અહીંયા મતલબ મૂર્તિઓ સ્ટેચ્યુ જોવા મળે છે. આપણે જ્યારે પાઠને રીડ કર્યા છે ત્યારે ગોડ અને ગોડેસીસને બંનેને જુદા પડતા જ જાઓ તો જલ્દી યાદ રહેશે કે ભગવાનના કયા કયા સ્ટેચ્યુ છે અને સાથે સાથે દેવીઓના કયા કયા સ્ટેચ્યુ છે. તો આપણને એ વસ્તુ પણ ઉપયોગી થશે આગળ ઉપર. હવે જે આપણને અહીંયા ચિત્ર આપ્યું છે એના નીચેની ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ. અહીંયા ભગવાનના પણ કેટલાક અદ્વિતીય કહી શકાય, વિરલ કહી શકાય એવી શિલ્પકૃતિઓ જોવા મળી રહી છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીંયા ભગવાન બુદ્ધનું સ્ટેચ્યુ આપણને જે જોવા મળે છે એ નોર્મલી બધા જે સ્ટેચ્યુ જોવા મળતા હોય એના કરતાં કંઈક જુદું છે. ભગવાન બુદ્ધ વિથ 4 હેન્ડ્સ. અહીંયા ભગવાન બુદ્ધનું જે સ્ટેચ્યુ છે એ 4 હાથવાળું જોવા મળી રહ્યું છે, જે આપણને નોર્મલી જોવા મળતું નથી. તો બીજું પણ કંઈક જુદું છે. ધ સ્ટેચ્યુ ઓફ રામ ઓર રામા વિથ ધ સ્વોર્ડ એન્ડ શીલ્ડ. ભગવાન રામને આપણે જ્યારે પણ મૂળ ફોટા સ્વરૂપે, તસવીર સ્વરૂપે કે ક્યાંય જોયા છે તો મોટાભાગે આપણને ધનુષબાણ સાથે જોવા મળ્યા છે. અહીંયા ભગવાન રામનું સ્ટેચ્યુ છે એ તલવાર અને ઢાલ સાથેનું જોવા મળે છે. શિલ્ડ મતલબ ઢાલ. શિલ્ડનો મતલબ થશે ઢાલ, સ્વોર્ડ એટલે કે તલવાર. ટૂંકમાં અહીંયા એક વસ્તુ આપણને પહેલાં એ જોવા મળી છે કે પહેલું જે સ્ટેચ્યુ જોવા મળ્યું ભગવાન બુદ્ધનું એ 4 હાથવાળું જોવા મળે છે. તો ભગવાન રામનું જે સ્ટેચ્યુ આપણને જોવા મળી રહ્યું છે એ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. સ્વોર્ડ એન્ડ શિલ્ડ. તલવાર અને ઢાલ સાથેનું જોવા મળી રહ્યું છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. ઇન ફોર્મ ઓફ ના રૂપમાં, ના સ્વરૂપમાં, ના રૂપમાં, ના સ્વરૂપમાં. ભગવાન સૂર્યનારાયણનું આપણને તપસ્વીનું સ્વરૂપ હોય એ પ્રકારેનું સ્ટેચ્યુ જોવા મળી રહ્યું છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ. માળા, કેટલા કહે ને પારા કહે છે, માળાના મણકા, પારા અથવા તો મણકા. ભગવાન શિવને આપણે હાથમાં ત્રિશૂળ ડમરૂધારી જોયા છે, જ્યારે અહીંયા ભગવાન શિવનું હાથમાં માળા ધારણ કરેલું, પારા ધારણ કરેલા હોય એવું સ્ટેચ્યુ આપણને જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ. પરશુરામ ભગવાનનું સ્ટેચ્યુ પણ જોયું હશે આપણે. તો પરશુરામ સ્ટેચ્યુ આપણને નોર્મલી હાથમાં એક્સ કુહાડી જેવું શસ્ત્ર ધારણ કરેલા અને ગુસ્સાની મુદ્રામાં એંગર ફેસ હોય, એમનો એંગ્રી હોય એવું ચહેરો જોવા મળે છે. અહીંયા એના કરતાં કંઈક જુદું છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. જેન્ટલ, નમ્ર, વિનય, એક્સપ્રેશન, હાવભાવ. ભગવાન પરશુરામ નોર્મલી આપણને સ્ટન જોવા મળે છે.
કડક કઠોર મુદ્રામાં જોવા મળે છે. એવા ભગવાનનું અહીંયા સ્ટેચ્યુ આપણને સોફ્ટ એન્ડ જેન્ટલ જોવા મળી રહ્યું છે, એટલે કે એવા હાવભાવ સાથે જોવા મળી રહ્યું છે. મોટાભાગે ભગવાન પરશુરામની વાત કરીએ તો એમનો ચહેરો રાધર હેવિંગ હ્યુમન હાર્ડ એન્ડ સ્ટર્ન લુક છે, એટલે કે એમના હાર્ડ એન્ડ સ્ટર્ન લુક કઠોર સખત મુદ્રાને બદલે અહીંયા આપણને જેન્ટલ અને સોફ્ટ જોવા મળી રહ્યા છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઈફ. કન્ટેમ્પરરી કન્ટેમ્પરરી મતલબ તત્કાલીન, જે તે સમયને રિલેટેડ હોય એ પ્રકારનું. લાઈફ એટલે જીવન. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ. કેટલાક શિલ્પકૃતિઓ જે તે સમયનું તત્કાલીન ગ્રામ્ય જીવન, તે સમયનું જીવન દર્શન કરાવે છે આપણને. ફોલ્ક ટેલ્સ. ફોલ્ક મૂળ શબ્દ થાય ફોલ્ક એટલે લોક, ટેલ્સ એટલે વાર્તા. લોક વાર્તાઓ એટલે કે લોકોના મુખે જે વાર્તાઓ થતી હોય એવી લોક વાર્તાઓ. ફોલ્ક સોંગ હોય તો આપણે લોકગીતો શબ્દ વાપરીએ છીએ. એનિમલ એન્ડ હ્યુમન ઇન્સેક્ટ્સ. હ્યુમન ઇન્સેક્ટ્સ હ્યુમન એટલે માનવ અને ઇન્સેક્ટ માનવ સ્વભાવ. અહીંયા આ વાવની અંદર જે શિલ્પકૃતિઓ બનાવવામાં આવેલ છે એ સાથે સાથે આ ભગવાન બુદ્ધ વગેરેની વસ્તુઓ તો બતાવી જ છે, પણ એ સાથે સાથે તત્કાલીન જે જીવન શૈલી છે, એ સમયનું જે જીવન છે એ વખતના પ્રાણીઓ અને સાથે સાથે એ વખતના લોકોનો માનવ જે સ્વભાવ છે, માનવ સહજ જે સ્વભાવ છે એનું પણ દર્શન આપણને કરાવે છે. દે રિવીલ રજૂ કરવું, બતાવવું, દર્શાવવું, આવા અર્થો થશે. દે રિવીલ આર્ટિસ્ટિક વિઝન. આર્ટિસ્ટિક વિઝન કલા દ્રષ્ટિ, કલા તરફની દ્રષ્ટિ. એ સમયના લોકોની જે કલા તરફની દ્રષ્ટિ છે, કલા તરફનો એમનો જે લગાવ છે એ પણ બતાવી રહ્યું છે. એન્ડ યુનિક ઇમેજિનેશન. યુનિક અજોડ, અદ્ભુત, અનન્ય. ઇમેજિનેશન કલ્પના શક્તિ. મૂળ શબ્દ તો આપણો કલ્પના છે. તો આ જે કે સ્ટેચ્યુઝ વગેરે છે એ સમયના લોકોની જે કલા દ્રષ્ટિ છે, કલાત્મક એમની જે ખૂબીઓ છે, એમની દ્રષ્ટિમાં રહેલી એમની જે સૂઝ છે એને પણ પ્રદર્શિત કરે છે. અને સાથે સાથે જે શિલ્પકારો હતા, સ્કલ્પચર છે, શિલ્પીઓ, શિલ્પકામ કરનાર એટલે આપણે એને શિલ્પકાર પણ કહી શકીએ. જેમણે આ વસ્તુઓ બનાવી છે, જેમણે આ કોતરણી કામ વગેરે કર્યું છે, એમનું પોતાનું જે વિઝન છે, એમની જે કલાત્મક સૂઝ છે એ આપણને અહીંયા જોવા મળે છે, એટલે કે આના થકી એ પ્રદર્શિત થાય છે. ફરી એ પેરેગ્રાફને આપણે જોઈએ છે તો ધેર આર સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ. અહીંયા ભગવાનના જુદા જુદા બીજે ન જોવા મળી શકે એવા સ્કલ્પચર્સ એટલે કે શિલ્પકૃતિઓ જોવા મળી રહી છે. હિયર વી કેન ફાઇન્ડ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ 4 હેન્ડ્સ. અહીં આપણે ભગવાન બુદ્ધનું 4 હાથવાળું સ્ટેચ્યુ જોઈ શકીએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. ભગવાન રામનું સ્વોર્ડ અને શિલ્ડ સાથેનું સ્ટેચ્યુ જોઈ શકીએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ ધ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. ભગવાન સૂર્યનારાયણ તપસ્વીની ભૂમિકામાં હોય એવું સ્ટેચ્યુ આપણને જોવા મળી રહ્યું છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન ઇટ્સ હેન્ડ. ભગવાન શિવનું એમની નોર્મલી જે ત્રિશુળ વગેરેની મુદ્રાના બદલે હાથમાં માળા હોય, પારા હોય એ પ્રકારનું સ્ટેચ્યુ આપણને જોવા મળી રહ્યું છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. ભગવાન પરશુરામનું નરમ મૃદુ સ્વભાવ વ્યક્ત કરતું હોય એવું એક્સપ્રેશનવાળું સ્ટેચ્યુ આપણને જોવા મળી રહ્યું છે, જે નોર્મલી આપણને હાર્ડ એન્ડ સ્ટર્ન જોવા મળતું હતું, સખત કઠોર ભૂમિકામાં જોવા મળતું હોય એવું સ્ટેચ્યુ આપણને ત્યાં જોવા મળી રહ્યું છે.
સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લેસ કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોલ્ક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમનિસ્ટિક. કેટલાક જે સ્કલ્પચર છે, કેટલીક જે શિલ્પકૃતિઓ છે એ તત્કાલીન જીવનશૈલી, લોક વાર્તાઓ, પ્રાણીઓ અને માનવ સ્વભાવનું વર્ણન કરે છે, એટલે બતાવે છે. દે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન્સ ઓફ સ્કલ્પચર્સ. આ સ્થાપત્યો, આ જે સ્ટેચ્યુઝ વગેરે છે એ જે તે સમયના જે સ્કલ્પચર્સ છે, જે શિલ્પકારો હતા એમની કલાત્મક સૂઝ અને અદ્વિતીય અનન્ય એવી એમની ઇમેજિનેશન, કલ્પના શક્તિનું પ્રદર્શિત કરી રહી છે. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાસ. અહીંયા આપણી પાસે ફિગરોમાં 3 ફિગર આવી ગઈ. 800ની એક ફિગર હતી, એક ફિગર 400ની હતી, હવે એક ફિગર આપણી પાસે 300 આવી રહી છે. આપણે ક્રમ પણ થોડોક યાદ રાખવાનો છે. ત્યાં લગભગ 300 જેટલા સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાસ, અપ્સરાઓની સ્ટેચ્યુઝ, મૂર્તિઓ, સ્ટેચ્યુ જોવા મળી રહ્યા છે. ધ સ્કલ્પચર પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ. વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ. ઇમોશન્સનો મતલબ થાય લાગણીઓ, સંવેદનાઓ, ફિલિંગ્સ, આવા બધા મતલબ આપણે લેતા હોઈએ છીએ. The sculpture presented a vast range of emotions. Emotion, મનની અંદર જે ભાવો ઉત્પન્ન થાય છે એટલે કે મનોભાવ, અને ફિલિંગ્સ, સંવેદના. અહીંયા જે સ્ટેચ્યુ દ્વારા વ્યક્ત થયું છે, અપ્સરાઓના સ્ટેચ્યુ દ્વારા જે વ્યક્ત થયું છે, તો એ મનોભાવોનું એક વિશાળ વાસ્ટ રેન્જ મતલબ વિશાળ ફલકમાં એ આપણને રજૂ કરે છે. ફેસીસ ઓફ ધ અપ્સરાસ, દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ. મતલબ મિજાજ, વેરાયટી, વિવિધતા. દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સનો મતલબ થાય પરિસ્થિતિઓ. તેઓ જુદા જુદા મૂડ અને સિચ્યુએશન્સ એટલે કે પરિસ્થિતિઓનું વર્ણન. આ અપ્સરાઓની જે મુખ મુદ્રાઓ છે, અંગ મુદ્રા જે બતાવવામાં આવે છે, એના દ્વારા જુદા જુદા ભાવો અને પરિસ્થિતિઓનું વિવિધતા સાથેનું ચિત્ર આપણને જોવા મળી રહ્યું છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન 10 ડિફરન્ટ અવતાર્સ. ભગવાન વિષ્ણુના 10 અવતાર વિશે આપણે સાંભળી ચૂક્યા હશો. તો અહીંયા જે પ્રેઝન્ટેશન થયું છે એની અંદર ભગવાન વિષ્ણુના 10 ડિફરન્ટ અવતાર્સ એટલે કે ભગવાન વિષ્ણુના 10 અવતારનું પણ વર્ણન, ચિત્રામણ અહીંયા કલાકૃતિ સ્વરૂપે જોવા મળી રહ્યું છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ. આમાંના જે ખૂબ જ ધ્યાનાકર્ષક હોય, જોવાલાયક હોય એવા જો શિલ્પકૃતિઓ હોય તો એમના નામ આપણને આપેલા છે. વરાહ અવતાર, વામન, નરસિંહ, રામ અવતાર, કલ્કી, મહિષાસુર મર્દિની, આવા બધા સ્કલ્પચર્સ પણ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ કરવું, અલંકૃત કરવું. અપ્સરાઓ જે 16 જુદા જુદા પ્રકારના મેકઅપ સ્ટાઇલમાં જોવા મળી રહી છે. એડ ટુ ધ ગ્રેસ ઓફ અનમેચ સ્ટ્રક્ચર. આ ઇમારતને 16 જુદી જુદી વિવિધ મુદ્રાઓમાં અલંકૃત થયેલી અપ્સરાઓની જે મુદ્રાઓવાળી સ્ટેચ્યુઝ વગેરે છે એ આ વાવની સુંદરતામાં અનેક ગણો વધારો કરતી હોય એવું આપણે ફીલ થાય છે. ધ સ્ટેપવેલ ઇઝ ઓલ્સો ફોકસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. આ જે વાવ છે એ બીજી પણ એક બાબત ઉપર ફોકસ કરી રહી છે. ફોકસ કરવું મતલબ ધ્યાન આપવું. ફોકસ કરવું, ટુ ફોકસ મતલબ ધ્યાન આપવું એવો અર્થ લઈશું. ધ્યાન આપવું. હોલીનેસ ઓફ વોટર, હોલીનેસ ઓફ વોટર, પાણીની પવિત્રતા, પાણીની પવિત્રતા. The stepwell also focuses on the holiness of water and its significance નો અર્થ થાય ઓળખ, in Indian culture. Significance, ઓળખ. ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન એટલે ભારતીય અને કલ્ચર એટલે સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિમાં એના મહત્વને એ રજૂ કરે છે.
The વાવ is also developed elaborate and ornamented example of submerged architecture. Submerged, પાણીની નીચે ડૂબેલું. આ વાવ માત્ર ઉપરના ભાગમાં બાંધકામ થયેલી નથી, એનું જે કંઈ સ્થાપત્ય વગેરેમાં જે કોતરણી કામ વગેરે જોવા મળી રહ્યું છે એ પાણીના નીચેના ભાગમાં પણ જોવા મળી રહ્યું છે. એટલે કે કહે છે ધીસ વાવ ઇઝ મોસ્ટ ડેવલપ મતલબ સુવિકસિત થયેલી, ઇલેબોરેટનો મતલબ થાય ઝીણવટપૂર્વક કામ કરેલું, ખૂબ જ બારીકીથી કામ કરેલું, ઝીણવટપૂર્વક તૈયાર કરેલું. એન્ડ ઓર્નામેન્ટેડનો અર્થ થાય અલંકૃત કરવું. અલંકૃત કરેલું. આ વાવ પાણીની નીચે ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરેલું, અલંકૃત કરેલું એક સ્થાપત્ય છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ પણ આપણે બોલીએ છીએ. અહીંયા ડેવલપમેન્ટ અર્થ થાય વિકાસ અને ગ્લોરી એટલે ભવ્યતા, એટલે વિકાસ ગાથા શબ્દ લઈએ છીએ આપણે, વિકાસ ગાથા. આ વાવ વિકાસ ગાથા રજૂ કરે છે, પણ શાની વિકાસ ગાથા રજૂ કરે છે? તો ડેવલપમેન્ટ ઓફ, વિકાસની જે આપી રહી છે, ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ, વાવ પ્રકારના બાંધકામનો જે વિકાસ થયો, ક્રમિક જે એમાં સુધારા વધારા થતા જે નવા કન્સ્ટ્રક્શન થયા એ ક્રમકાળ અહીંયા આપણને સૂચવી જાય છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવ એ વિશાળ અને કોમ્પ્લેક્સ જટિલ પ્રકારની રચના ધરાવે છે. આ વાવ સીધી સરળ નથી, એ જટિલ અને વિશાળ પ્રકારની વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. પેનલ તકતીઓ. આ વાવની અંદર ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર છે, એટલે કે શિલ્પકૃતિઓની વિશાળ એવી તકતીઓ અહીંયા ઓર્નામેન્ટ અલંકૃત તકતીઓ જોવા મળી રહી છે. ઇટ લે બરીડ થવું. બરીડ મતલબ દટાયેલું. ઇટ લે બરીડ અંડર ધ મડ. ઇટ લે બરીડ અંડર ધ મડનો મતલબ થાય કાદવ. આ વાવ કાદવ નીચે દટાયેલી હતી. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ મતલબ પૂર. આપણે જાણીએ છીએ કે આ સરસ્વતી નદીના કિનારે આવેલું સ્થળ છે, એટલે કે નદીમાં જે તે સમયે પૂર આવ્યું છે અને પૂરના કારણે જે કાદવ ઉત્પન્ન થયો છે, કાદવની નીચે આ વાવ દટાઈ હતી. એન્ડ ધેન વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી, અને પછી આ જે સરસ્વતી નદી છે એ વેનિશ થવું. વેનિશનો મતલબ થાય સુકાઈ જવું. પ્રથમ એમાં પૂર આવ્યું છે, પૂરના કારણે આ વાવના ભાગમાં કાદવ આવ્યો છે પાણીની સાથે, અને પછી પાણી સુકાઈ જવાના કારણે આ આખા સ્થાપત્ય ઉપર કાદવની નીચે ઢંકાઈ ગઈ વાવ. એટલે કે સ્લીટનો અર્થ પણ અહીંયા કાદવ કરીએ છીએ. બીજો શબ્દ આપ્યો છે આપણને સ્લીટ. વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સ્લીટ. લેયર એટલે પડ અને સ્લીટ એટલે કાદવ. કાદવના જે કંઈ સ્તર ઉપર જામી ગયા એના કારણે આ લગભગ 7 સેન્ચુરીઝ સુધી, 7 સેન્ચુરીઝ મતલબ 700 વર્ષ સુધી આ વાવ દટાયેલી રહી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આર્કિયોલોજીકલમાંથી એ લીધો, સર્વેમાંથી એસ અને ઇન્ડિયાનો આઈ, શોર્ટ ફોર્મ આપ્યું આપણે ASI, ભારતીય પુરાતત્વ વિભાગ. એટલે કે ભારતીય પુરાતત્વ વિભાગના took a great care to preserve this structure. એણે
આ સ્ટ્રક્ચરને, આ ઇમારતને સાચવવા માટે ખૂબ જ કેર કરી છે, ખૂબ જ સાવચેતી લીધી છે અને એને યોગ્ય માવજત કરવાનો એ પ્રયાસ કરી રહ્યા છે. ઇન ફેબ્રુઆરી 2013, ASI nominated this વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. 2013ના ફેબ્રુઆરી માસમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એટલે કે ASIએ આ વાવને વિશ્વ ધરોહર કરાવવા માટે નોમિનેટ કરી હતી. એટલે કે એને અંગેની જે તે અરજી વગેરે પ્રક્રિયા કરવાની હોય એ કરવામાં એના દ્વારા આવી હતી. એટલે કે એને નોમિનેશન ફોર્મમાં મૂકવામાં આવી. વિથ ધ એક્સેલન્ટ ટીમવર્ક બાય ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકગ્નાઇઝેશન બાય ધ યુનેસ્કો. અને આ ASI અને ગુજરાત સરકારના પ્રયાસો, સહિયારા પ્રયાસો થકી યુનેસ્કો દ્વારા આને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે મૂકવામાં આવેલ છે. એટલે કે પાટણની આ રાણકી વાવ વિશે આપણે અહીંયા વિગતો મેળવી છે કે રાણકી વાવ રાણી ઉદયમતી દ્વારા પાટણના લોકોને જે પાણીની તંગી પડતી હતી એના સંદર્ભે મુશ્કેલીને હળ કરવા માટે, નિવારવા માટે કરવામાં આવી હતી. અને સાથે સાથે આ વાવની અંદર જે કંઈ શિલ્પ કૃતિઓ મૂકવામાં આવેલી છે એ જે તે સમયે જે એના કારીગરો હશે એમની પોતાની સૂઝ, એમની જે ઇમેજિનેશન છે, એમની જે કલ્પના શક્તિ છે એને પણ આબેહૂબ રજૂ કરે છે. જે તે સમયના જીવનને પણ ત્યાં પ્રભાવિત કરતું હોય એ પ્રકારનું અહીંયા દ્રશ્ય આપણને મળી આવ્યું છે. લોકવાર્તાઓ વગેરેને પણ દર્શન થાય છે. વિષ્ણુના 10 અવતાર, જુદી જુદી દેવદેવીઓની પણ જે મૂર્તિઓ આપવામાં આવી છે. લગભગ 16 મુદ્રામાં અપ્સરાઓ પણ આપી છે. તો આ બધી જ વસ્તુઓ તત્કાલીન જે ગ્રામ્ય જીવન વગેરે પણ હશે એને પણ ક્યાંક ને ક્યાંક પ્રદર્શિત કરે છે. પાઠની અંદરથી આપણે સ્ટેપવેલ એટલે કે રાણકી વાવ વિશે શોર્ટ નોટ તૈયાર કરવાની પૂછાઈ શકે છે. અને સાથે સાથે એના દ્વારા કઈ કઈ બાબતો આપણને જોવા મળી છે તો આપણે એ પણ કહી ચૂક્યા છે કે વોટર મેનેજમેન્ટનું આ એક એક્ઝામ્પલ છે. પાણી જનસંચાલન વ્યવસ્થાનું આ એક અદ્ભુત ઉદાહરણ હતું. અને સાથે આ દ્વારા ગુજરાતમાં અને ભારતમાં જે વાવ પ્રકારની રચના, કૂવાઓના પાણી માટેની જે રચનાઓ થઈ, પાણીના ઉપયોગ કરવા માટે જે વ્યવસ્થાઓ થઈ એનો પણ ઇતિહાસ, ભવ્ય ઇતિહાસ આના દ્વારા રજૂ થયેલો છે. આ પણ બોર્ડ ઉપર લખાયેલા શબ્દો નોટ કરતા ગયા હશો. અને આ સાથે ગ્લોસરીમાં પણ આપણને કેટલાક વર્ડ્સ આપેલા છે એને પણ આપણે જોવાના છે. સાથે સાથે થોડાક આપણે એક્સરસાઇઝ તરફ આજે પ્રયાસ કરીએ છીએ. વોકેબ એક્સરસાઇઝને આપણે સ્ટાર્ટ કર્યા છે. વોકેબ એક્સરસાઇઝમાં પહેલી એક્સરસાઇઝ આપણે સેલ્ફ એટલે કે જાતે કરવાની છે. ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ હેવિંગ અ ગ્રુપ ઓફ વર્ડ્સ ઓલમોસ્ટ સિમિલર ઇન ધ મિનિંગ ઇન ધ ટેક્સ્ટ. એટલે કે તમને જે વાક્યો આપેલા છે એ પ્રકારનો સમાનાર્થ ધરાવતું હોય, અહીંયા જે વાક્ય આપ્યું છે એનો મિનિંગ સરખો હોય એવા વાક્યો તમારે શોધવાના છે કે પાઠમાંથી, કે અહીંયા જે વાક્ય આપેલું છે. દાખલા તરીકે આપણે 6 નંબરનું વાક્ય જોઈએ. શાહજહાન બિલ્ડ ધ તાજમહલ ઇન 1632. શાહજહાએ તાજમહલને 1632માં બનાવ્યો હતો. તો આપણે જોઈએ કે બાંધકામનું કામ અને વર્ષ આવતું હોય એવી વ્યવસ્થા ક્યાં હતી? તો આપણે જોયું કે ક્વીન ઉદયમતી બિલ્ડ અથવા તો અંડરટુક ધ પ્રોજેક્ટ. ક્વીન ઉદયમતીએ આ વસ્તુ બનાવવાની શરૂઆત કરી હતી અને ત્યાં આપણને વર્ષ પણ આપેલા છે 1022 એન્ડ 1063. તો આ વાક્ય તમારે અહીંયા શોધીને લખવાનું થઈ શકે છે. એ જ પ્રમાણે બીજા પણ વાક્યો છે. અકબર વોઝ, 5મા વાક્યને જુઓ તો અકબર વોઝ વન ઓફ ધ કિંગ ફ્રોમ ધ મોગલ કિંગ્સ ફેમિલી. મોગલ કિંગ, મુગલ વંશની વાત કરી છે. તો આપણા પાઠમાં આપણે કિંગ ભીમદેવની વાત કરી છે અને સોલંકી ડાયનાસ્ટી વાળું વાક્ય છે. તો એ વાક્ય તમારે શોધી અને તમારે V1 એક્સરસાઇઝ કરવાની છે. V2 એક્સરસાઇઝ જે આપણને આપી છે એના સંદર્ભમાં આપણે થોડીક ચર્ચા કરીએ છીએ. V2 એક્સરસાઇઝમાં આપણે કેટલાક વર્ડ્સ આપણને બ્રેકેટમાં ઉપર આપી દીધેલા છે ઇન્સ્ટ્રક્શનની નીચે. એ શબ્દો કયા કયા છે એને આપણે લખી લઈએ. તો આપણને હેરિટેજ, બીજો શબ્દ આપ્યો છે સ્કલ્પચર, ત્રીજો શબ્દ આપ્યો છે બ્લેન્ડ, પછીનો શબ્દ છે આર્કિટેક્ચર, ઓર્નામેન્ટલ, બીજા આપણને શબ્દો આપ્યા છે કન્સ્ટ્રક્શન, ડિઝાઇન, એન્ચાન્ટિંગ. અહીંયા આપણને આ પ્રકારના વર્ડ્સ આપેલા છે અને આપણને ઇન્સ્ટ્રક્શન આપી છે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ વિથ ધ હેલ્પ ઓફ યોર પાર્ટનર. તમારા પાર્ટનરની, તમારા મિત્રની મદદથી આ પેરેગ્રાફને પૂરો કરવાનો પ્રયાસ કરો. આપણને પરીક્ષાની અંદર પણ 2 થી 3 માર્કમાં આવી ખાલી જગ્યા પૂછવી હોય તો પૂછી શકાય છે.
આપેલા વર્ડ્સને જાણીએ તો હેરિટેજ વિરાસતમાં લીધું, સ્કલ્પચર શિલ્પકૃતિ લીધું છે, બ્લેન્ડ મિશ્ર, આર્કિટેક્ચર આર્કિટેક્ટને લગતું છે, ઓર્નામેન્ટલ અલંકૃત કરેલું, આવા બધા વર્ડ્સ આપણને આપેલા છે. જોઈએ આપણે પેરેગ્રાફની શરૂઆત ક્યાંથી થશે તો ધ વર્લ્ડ ખાલી જગ્યા સાઇટ એટલે કે વર્લ્ડ બ્લેન્ક્સ સાઇટ ઓફ ફતેહપુર. અહીંયા આપણે હેરિટેજ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓફ ફતેહપુર સિક્રી ઇઝ લોકેટેડ અબાઉટ 39 કિલોમીટર્સ ફ્રોમ આગ્રા ઇન યુપી. અહીંયા બીજી એક સાઇટની વાત કરીએ. આપણા પાઠમાં આપણે સ્ટેપવેલ વિશે શીખ્યા, રાણકી વાવ વિશે શીખ્યા છે. તો અહીંયા ફતેહપુર સિક્રીની વાત કરેલી છે કે એ સ્થળ પણ આ રીતે હેરિટેજમાં મુકાયેલું છે. એ આગ્રાની અંદર લગભગ 39 કિલોમીટર્સ આગ્રાથી દૂર આવેલું છે. યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ધ સિટી ઇઝ અબાઉટ 3 માઇલ્સ લોંગ. આ શહેર લગભગ 3 કિલોમીટર જેટલું લંબાઈ એટલે કે વિસ્તાર ધરાવે છે અને 1 માઇલ વાઇડ અને 1 કિલોમીટર જેટલી પહોળાશનો વિસ્તાર ધરાવે. એટલે કે 3/1 એવું કહી શકીએ એની લંબાઈ અને પહોળાઈ આટલા વિસ્તારમાં એ ફેલાયેલું છે. બિલ્ટ વિથ રેડ સિક્રી સ્ટોન. આ રેડ સિક્રીના સ્ટોનથી એટલે કે લાલ કલરના જે સિક્રી સ્ટોન એનાથી બાંધવામાં આવ્યું છે. ધ સિટી ઇઝ અ બ્લેન્ડ ઓફ. અહીંયા આપણે ફર્સ્ટ લીધું હતું, બ્લેન્ડ આપણે સેકન્ડ નંબર મળે. ધ સિટી ઇઝ અ બ્લેન્ડ ઓફ ઇસ્લામિક એન્ડ હિન્દુ. આ શહેર હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મ બંનેના મિશ્રણ સમાન છે. આર્કિટેક્ચરલ સ્ટાઇલ એની જે સ્ટાઇલ છે, એનું જે સ્થાપત્ય કામ છે એ બંને ધર્મને પ્રતિનિધિત્વ કરતું હોય એ પ્રકારેનું છે. ધ સેન્ડસ્ટોન થ્રો આઉટ ધ સિટી હેઝ એક્ઝિક્વિટ્સ સ્કલ્પચર્સ ઇન્ટરલેન્ડ્સ ડેકોરેટિવ. અને એની અંદર જે રેતીના સેન્ડસ્ટોન છે, રેતીના જે પથ્થરો બનાવેલા છે એટલે કે સેન્ડસ્ટોન તરીકે જે ઓળખાતી વસ્તુઓ છે એ પણ સ્કલ્પચર્સને પ્રભાવિત કરે છે. સ્કલ્પચર્સ અહીંયા લીધું 4 નંબરમાં. ડેકોરેટિવ ડિઝાઇન 5 નંબરમાં આપણે ડિઝાઇન શબ્દનો ઉપયોગ કરવાના છે. ધ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન્સ. પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન્સ ઓફ ધ વોલેડ સિટી ટુક 15 years. આ શહેર બનાવતા લગભગ ફરતે કિલ્લાવાળું આ શહેર છે એ બનાવતા લગભગ 15 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ઇટ ઇઝ એન એન્ચાન્ટિંગ. મોહ પમાડે એવું આ શબ્દનો આપણે ઉલ્લેખ ક્યાંય કર્યો નથી. એન્ચાન્ટિંગ પ્લેસ ટુ વિઝિટ. આ અદ્ભુત મોહક આકર્ષણ જગાડે એવું સ્થળ છે. V3 એક્સરસાઇઝમાં આપણને ટીક માર્ક કરવાનું એટલે કે પુટ કરવાના છે, પણ સાથે સૂચના છે પુટ આ ટીક માર્ક અગેન્સ્ટ ધ વર્ડ વિચ ઇઝ નિયરલી ઓપોઝિટ ઇન મિનિંગ. ઓપોઝિટ ઇન મિનિંગમાં લેવાનું છે. ઓપોઝિટ મિનિંગમાં લઈશું આપણે શબ્દને પણ જોવા પડશે. આપણને અહીંયા શબ્દ આપ્યા છે ઇમેન્સ, બીજો શબ્દ આપ્યો છે મેગ્નિફિસન્ટ, ત્રીજો વર્ડ છે એક્સેલેન્ટ અને એના પછીનો વર્ડ છે પ્રિઝન. ઇમેન્સનો અર્થ થાય વધારે, પુષ્કર, ખૂબ જ. સામે આપણે છે લોટ્સ ઓફ એટલે ફૂલ વધારે થશે, પ્લેન્ટી ઓફનો પણ એ થશે, મચ. આ ત્રણેય શબ્દોનો અર્થ થાય વધારે, તો ઓછું શબ્દવાળો શબ્દ છે લિટલ. ધ્યાન રાખજો અહીંયા ઓપોઝિટ વર્ડ સિલેક્ટ કરી રહ્યા છે આપણે, સિનોનિમ્સ નથી. મેગ્નિફિસન્ટ સુંદરતા વ્યક્ત કરતો શબ્દ છે. તો આપણી પાસે બ્યુટીફુલ, હેપી આ બધા શબ્દો નહીં આવે, તો અહીંયા શબ્દ આપણને આપ્યો છે અગલી. એક્સેલેન્ટ શબ્દ આપેલો છે. એક્સેલેન્ટનો અર્થ થાય ઉત્તમ. સ્કેરસિટી તંગી, એક્સેપ્શન અસાધારણ, કન્સિડર ગણતું, ઇમ્પરફેક્ટ અપૂર્ણ. અહીંયા એક્સેલેન્ટની સામે આવશે ઇમ્પરફેક્ટ. અને છેલ્લો શબ્દ છે એમાં પ્રિઝર્વનો અર્થ થાય સાચવવું. તો ડિસ્ટ્રોયનો મતલબ થાય નાશ કરવો. તમારે વર્ડ બિલ્ડિંગની અંદર મતલબ આ શબ્દોને તૈયાર રાખવાના, જેથી કરી અને ક્યારે ફિલ ઇન ધ ગેપ્સ કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ વખતે તમને વસ્તુ મદદરૂપ થશે. કોમ્પ્રિહેન્શનની પ્રથમ એક્સરસાઇઝને આપણે જોવાનો થોડોક પ્રયાસ કરીએ છીએ. બાકીની જે કંઈ એક્સરસાઇઝ રહેશે C3થી માંડીને બધી એ એક્સરસાઇઝ આપણે નવા લેક્ચર્સમાં ચર્ચામાં જઈશું. પણ આપણે C1ની ચર્ચા કરી છે, C2ને પણ નેક્સ્ટ લેક્ચરમાં જ રાખશું. આપણને ફાઇન્ડ આઉટ ધ ડિટેલ્સ અબાઉટ રાણકી વાવ ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ ફિલ ઇન ધ ટેબલ્સ એવું કંઈક આપેલું છે. એક પાર્ટમાં આપણને નંબર આપે છે 1 to 10. ડિટેલમાં આપણને છે બિલ્ટ બાય અને ડ્યુરિંગ, બ્યુટેડ, સ્ટોરીઝ આવી બધી કંઈક વિગત આપી છે. તો આપણને ખબર છે કે બિલ્ટ બાય અને ડ્યુરિંગ લેવું હોય તો શું લઈ શકીએ? તો બિલ્ટ બાય ઉદયમતી, ક્વીન ઉદયમતી, વિડો ઓફ ભીમદેવ 1, બિલ્ટ બિટવીન 1022 એન્ડ 1063 AD. બ્યુટેડ વાવ ક્યાં બાંધવામાં આવેલ છે? તો આપણે જાણીએ છીએ ઇટ ઇઝ ઇન પાટણ. તો બ્યુટેડ પાટણ. સ્ટોરીઝ એના મજલા કેટલા છે?
તો ધેર આર 7 સ્ટોરેજ ઇન ઇટ, એની અંદર 7 મજલા છે. એની લેન્થ કેટલી છે તો 64 મીટર્સ, વિડ્થ 20 મીટર્સ એન્ડ ડેપ્થ ઓફ જે વેલ છે કૂવાની જે ઊંડાઈ છે એ 27 મીટર્સ છે. નંબર ઓફ સ્કલ્પચર્સ, કેટલા સ્કલ્પચર્સ અહીંયા છે તો આપણે જાણીએ છીએ કે 400 સ્કલ્પચર તો અત્યારે પ્રેઝન્ટમાં જોવા મળ્યા છે. મેની મોર હશે પણ એની આપણે અત્યારે વિગત નથી લઈ રહ્યા. નેમ્સ ઓફ ડાયટીઝ ઇન સ્કલ્પચર્સ, કયા કયા ભગવાન, કયા કયા દેવ દેવીઓની વાત થઈ છે તો વિષ્ણુ, અગ્નિ, વરા, ઘણા બધા નામ આપણને આપેલા છે તો એ નામ તમારે અહીંયા લખવાના છે. પર્પઝ ઓફ બિલ્ડિંગ ધ વાવ, આ વાવ બાંધવાનો પર્પઝ શું હતો તો આપણે જાણ્યું હતું કે સ્કેરસિટી ઓફ વોટર ફોર ધ પીપલ ઓફ પાટણ. એ વખતે પાટણના લોકોને વોટર સ્કેરસિટી થઈ, એટલે પાણીની અછત ઊભી થઈ, એને સોલ્વ કરવા, એ દૂર કરવા માટે આ વાવ બાંધવામાં આવી હતી. ગોટ રેકગ્નિઝેશન બાય, અને પ્રશંસા કોના થકી વધારે મળી છે તો ESI અને ગુજરાત ગવર્મેન્ટના સહિયારા પ્રયત્નોથી યુનેસ્કો એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નામાંકિત કરી, એને નોંધ કરી, એની એપ્રૂવ કરી, ડિક્લેર કરી, એ બાબતે એને વિશેષતા આપી રહી છે. આ બધી વિગતો ભેગી કરી અને તમારે અહીંયા એની એક્સરસાઇઝમાં શોર્ટનોટ તરીકે તમારે લખવાની છે. C2ના સંદર્ભમાં આપણે આવતા પીરિયડમાં ચર્ચા કરીએ પહેલાં કેટલાક શબ્દો તો આપણે જોઈ લીધેલા હતા કે કોણે બંધાવી છે, ક્યારે બંધાવી છે. તો આ એક્સરસાઇઝ તમે સેલ્ફ પણ કરવાનો પ્રયાસ કરશો તો વધુ સરળતા રહેશે આપણને. સાથે C3 એક્સરસાઇઝમાં ગોડ ગોડેસીસના નામો જ લખવાના છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેંગ્વેજ પ્રેક્ટિસથી શરૂઆત કરશું. થેન્ક યુ.